નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જીવકર કંપનીના મકાઈના ખેતરમાં આવ્યા છે ડભોઈ તાલુકામાં. આપણે ખેડૂતને પૂછીએ એમનું નામ શું અને ગામ શું. શું નામ તમારું? મુકેશભાઈ. મુકેશભાઈ, ગામ સાઠોદ વસાદ. બરાબર. આ કઈ મકાઈ વાવી છે તમે? એન્જલ 07. આ મકાઈ ક્યાંથી લાયા હતા? આપણે મેઘ એગ્રો ડભોઈ થી. બરાબર. મુન્નાભાઈ ને મેઘ એગ્રા ડભોઈ થી લાયા હતા. આ મકાઈ એમને તમને પહેલી વાર આલી? પહેલી વાર લઈ. હા, એમને જે રીતે વખાણ કરીને આલી હતી એ પ્રમાણે છે ખરી. મેઘવાળા ભાઈએ જે રીતે વખાણ કર્યા હતા કે મકાઈ બહુ સારી જશે, 2-3 દોડા લાગશે, જે રીતે વખાણ કર્યા તે પ્રમાણે છે કે નહીં? છે ને? મને સારી લાગી રહી છે મકાઈ. મકાઈ તમને સારી લાગે છે ને? બરાબર. એવરેજ 2 થી 3 દોડા છે ને એક છોડ ઉપર. અને અત્યારે આ દુધિયા અવસ્થામાં છે, તમે જોઈ શકો. આ દુધિયા અવસ્થામાં છે. તો મકાઈ તમને જોતા કેવું લાગે છે? ઉત્પાદન કેવું મળશે? સારું લાગે છે. સારું મળશે ને? તો બીજા જે ખેડૂતો તમારા વિડીયો જોતા હોય એમને શું સલાહ આપો કે મકાઈનું વાવેતર કરવી હોય તો કઈ વેરાયટી વવાય? એન્જલ 07 કરજો એવું કહેવાય. બધા કહેવાય ને એન્જલ 07 કરજો. મકાઈની વેરાયટી વાવી હોય તો કઈ વવાય? એન્જલ 07. બરાબર ને? ડભોઈ તાલુકામાં સાઠોદ વસાહતમાં તમારું ગામ છે. બરાબર ને? આ મકાઈ આપણી એન્જલ 07 છે. દરેક ખેડૂત મિત્રોને કઈ જણાવાય કે મકાઈનું વાવેતર કરવી હોય સિંગલ ક્રોસમાં તો કઈ વવાય? એન્જલ 07.